મોર્નિંગ મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા નવા ધમાકેદાર વ્લોગમાં. ને હું જ્યારે થઈ ગયો ને આપણું નવું આઈ કાર્ડ આવ્યું તો એ પણ મેં રાખી લીધું અહીંયા આવી રહ્યું છે. તો આ છે આપણું આઈ કાર્ડ. તો હવે હાથને માથે 6 હાથ થઈ, હાથને માથે હાથ થઈ. સો હવે મારામાં સ્ટોરેજ નથી ને આજે વ્લોગ થોડોક મોડો આવી છે, 1 વાગે સ્ટોરેજ ને તેટલી તો કંઈ વાંધો નહીં. તો હાલો તો હવે હું બિહારથી આવવાની મળે છે તો સક્સેસફુલી ભાગી આવ્યો સક્સેસફુલી. સો હવે ને મારે કામ કરવું, મારો બાપુ હે ને ભાટિયા વાળા હે મારા હાથોને લઈને ના ને મારે હે ને રાણે મારી સાયકલનું હે ને મારો હાથો એક દીમાં હવા ભરતો ને તો મારે ટાયર ફાટે ગયું હતું સાયકલનું. તો મારા પાસે બીજી સાયકલ પડીને મારા ભાઈની એટલી જૂની હે બહુ, તો એ પડીને તો હું કહી કે તો બીજો ટાયર લેતો જ ફિટ કરી દે. મારો હાથો ઘેર નથી પણ હું એકલો જાય ટાયર લેતો જાય અને પછી ફિટ કરી. સો હાલો તો હું મારું ટાયર સાયકલનું ટાયર કાઢી લાવે ત્યાં નીકળે કે કામ ટાયર એનું એ જોવાનું થાય. આ રહી જ્યાં સાયકલ પડી એમ નીકળી હતી આ રહી આ સાયકલનું કામ. આમાંથી હે ને આ આગલું ટાયર લઈ જવાનું થાય. આગલા ટાયર જો એમાં પંચર હે ને તો હાવ પૂરું થાય બેઠીકનું. આ તો ફાટે ગયું લાગે યાર, કેદું કુની પડ્યું તો નક્કી નહીં ફાટે ગયું હોય. કંઈ વાંધો નહીં, જી થાય આપણે જોયું જાય, જી થાય જોઈએ. ને પાના મી લગભગ આજ બી કદા મને કંઈ યાદ નથી, ખોવાઈ ગયા ને તો પૂરું. લગભગ જે વસ્તુની બીક હતી એ જ થયું, આપણા પાના લગભગ ખોવાઈ ગયા મને કંઈ ખબર નહીં. નહીં લગભગ આમાં કાંક જ મૂક્યા હતા પણ મને યાદ નહીં. તો હા હે આ તો એક બીજું ઊંધીડો અરે મારવા હાટું ના મારવો ને બિસાડાની કામ એ ગો મય ગો. કંઈ વાંધો નહીં, મને યાદ નથી પાના કામ મૂક્યા હતા. પાના મેં લગભગ યાર ઓલા ઉપર જ મૂક્યા હતા. મેં વિચાર્યું હતું કે આ પછી મારે કીધું આ ન ખુલ્લું ને ટાયર આ મેં મૂકી દીધી સાયકલ. મારે કીધું એક ટાયર ન ખુલ્લું ને મૂકી હું કાલે ને આ મૂકદા આંબા પછી કાલે બાલે કે પછી બપોર પછી ગ્રુંડે કે આવે ને ખોલી પછી મેં આ જ મૂક્યા હતા યાર. આ તો મને કાંઈ નથી દેખાતા મૂક્યા હતા મેં આમાં કાંક જ 2 પાના આવતા ભેગા મૂક્યા હતા પણ એવી કાં ગા આમાં બહુ અઘો છે રે. હા એમાં કંઈ અટવાઈ નહીં ગાવે ને કોથરાઓમાં એટલી રાખી દીધા હોય માથે કોથરો તો એવું થાય તો ખબર પડી જાય દેખાય કે બસ નક્કી ન હોય કંઈ. સાયકલ અમે નહીં થાય ને સાયકલ અમે કરે ને આકવી હતી મારે કે દુઃખની સાયકલને તાકી પતે ગઈ હતી જૂની એટલે સાયકલ અમે કરવી ત્યાં તું ઓલું હતું મન હતું કે સાયકલ અમે કરે નાખી. આ તો અરે આ તો મોટર પડી. આ કામ હે અરે કામની વસ્તુ જડે ગઈ. આ તો બીજા કામની આપણે આરસી કાર માટેની હે. આ તો કામની કંઈ વાંધો નહીં, સાઈડમાં રાખી દે. પણ આપણા જે મેન વસ્તુ છે એને જડતી પાના એ પાના એટલે માંગ્યું કે ખુલ્લે નહોતું માંગ્યું પણ એ પાના કામને આવતા. હા નહીં તાર રાખતા પાના 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 ગદના ને જડતા નહીં. કંઈ વાંધો નહીં, આમાં જોવા જઈએ. આમાં અંદર ઘણા પાના હે પણ પાના હે પણ બીજા હે આમાં જોવા તો આમાંય પાના નહોતા. ઉપર જોવા જઈએ કંઈ હોય તો નહીં આય નથી. અરે યાર પાના કાં ગયા યાર પાના આમાં સાયકલમાં તો નથી. ના ના આય નથી મેં યાર આમાં કાંક જ મૂક્યા હતા મને યાદ મેં આ ઢારિયામાં જોતા ને ઓલામાં અંદર ઘરમાં જોયું ઓલામાં ફ્રીજને ઠેલોલું હોય ને એમાં રેખાતા પણ એમાં જોયું પણ એમાંય નથી. તો કંઈ વાંધો નહીં, મારા બાપુ એને પાણી વાળવા કહો પાણી વાળાને આવે ને તો પૂછાવું વળી કે કાંઈ જોયા મૂક્યા લગભગ ત્યાં એની જ મેં કાં જો જડે જાય ને તો વાંધો નહીં આવે નકર પછી આપણા પાના ખોટા ખોટા ખોવાઈ ગયા એ બધું ઢારિયામાં કંઈ વાંધો નહીં. તો હવે કંઈક બીજો પ્રોજેક્ટ ઉપર કામ કરવું જોઈએ મિત્રો. ભીં તોડાવી આપણી આ રે જો આ તોડાવી આગળ જતા ને ત્યારે હું આગળ બરાબર ગોન મારા ભાઈ રાખશો પણ એક તોડાવી એ તો આગળ બાંધી કંઈ વાંધો નહીં. ને એવાનો વિચારે કે એને વાંધા એનાથી મારી જે સાયકલ નથી આવતી ને લેતો હોવા હેરા લેટ ગો તો લેતો હોવા એટલી દે મારા ઘેર પડી હોય ને તો કંઈ ટેન્શન ન રહે. આની યાદ રાખે ને આની યાદ રિપેર કરાવે તો લેટ્સ ગો હું લેતો હોઉં મારી સાયકલ. તો મિત્રો સાયકલ લેવા જવાનો પ્લાન કેન્સલ કર્યો બા ખાલી એને ના જ જાઉં એવું કામ અટાણે એક તો અંધારું થઈ જાય. અંધારું તો હજે નહીં થાય, અંધારાથી પીવાનું મારે કામ હોય પણ એવું કામ હજે જવું ને તમે આપણું કામ હતી એમાંનું મંદિર. અને આ રહ્યું તો આપણું બકાલું ખબર હોય પેલા સિનેમેટિક વાળા બ્લોગમાં દેખાડ્યું હતું મેં
એમાં મસ્તીનું તું નટાણ તો હાવ દેવાઈ ગયા ને જોતા ખડ ઉગે ગુણ ને આવડું થઈ ગુણ ને આનું કંઈક રેસ્ટોરેશન કરવું જ હે વખતનું આ પાછું આ પડે ગઈ થાંભલીને ગદનું આખું પૂરું થાય આ ખડ ઉગે ગુણ ને જોતા ખરી મારે સિનેમેટિક વાળો વ્લોગ જોવા લીધો એક ફરે સિનેમેટિકનું શૂટિંગ એનું ટાઇટલ એક ફરે એ જોવા લીધો એમાં હે ને મસ્તીનું અહીંયા આમાં ને આમાં તો હાવ પૂરું થયું બીજી ભાઈનું ને આ મેં ગદનું અટાણે જોયું યાર આ વડલો કાપે મારો બાપો અરે મેં ના પાડ્યું તું મારા બાપાને કે કાપતો નહીં વડલો આ કેવો મસ્તીનો લાગે છે આ મંદિર હે પતિયાઈનું ને આ મસ્તીનો વડલો આ મસ્તીનું જો એક આ ડાયરખી હતી મેં મારા પાસે હજાઈ ધ્યાનમાં જો આ ડાયરખી દેખાય એ ડાયરખી મેં વિચાર્યું હતું હું કહે ને ના ઈસકો બાંધી મસ્તીનો કંઈક લીધું આપણી કંઈક 500-700 રૂપિયાનો ઈસકો લઈ મસ્તીનો એલો આવે આડો હુવાનો એ લઈ અને પછી આ બાંધ્યું પણ એવું મારા બાપાને એવું કાં યાર મારા બાપે કાપને ખોનકણ બનાવો મસ્ત મેં પ્લેન બનાવ્યો તો બધો હું કાં મસ્ત બનાવી આ બધું સફાઈ કરી નાખીને પછી ના મસ્ત ઈસકો બનાવી ને કાંઈ હે ને બહુ મસ્તીનો વડલો છે એમાં કાંઈ હીરું આવતું હોય તો એવું કાં હોય એવું વડલો તો કાપે નાખીએ મારા બાપો તો એ કે કાપમાં તો કે કાપે જ નાખીએ એવું કામ એટલો કાપ નાખો ને લગભગ કાપે જ નાખીએ ના વડલો છે ને એટલે વરસ ત્યાંનો છે બહુ મસ્ત છે કાંઈ વાંધો નહીં તો કાપે નાખીએ ને જોવા ઓલાનું પ્રકાશનું ને ગેસનું ટ્રેક્ટર પડ્યું એમાં હે ને એની પંચર પડ્યું તો એની નાના મૂકી દીધું હું કાં કોન્ટેન્ટ નથી જડતું પ્રકાશની કાં એ તો તાર્યું મારા ટ્રેક્ટરમાં પંચર પડ્યું બનાવ નાખ હું કાં તો મારી સાયકલમાં પંચર પડ્યું મોસ્કર તો હાલો તો હવે પાછું રિટર્ન મારી લઈએ યુ ટર્ન ને હવે કંઈ છે નહીં મારા પાસે ને ઓલું જે મારા પાસે ઓલું મોટર બનાવવાનું કહેતું હતો ને હું આરસી કાર ડ્રિફ્ટવાળી તો એના બનાવવા હાટું મારે આ ડીસી મોટર જોઈએ એ કોઈ એકના હાટાને બે કંઈ નહીં તો એક હોત તો હું થોડુંક તો બનાવ લેત ખાલી એમાં ફિટ કરવાનું રહે પણ આ તો હે ને ડીસી મોટર જ નથી એ મોટર વગર બંને જ ન હવે તો એનો એને જ મેળાવે કંઈ વાંધો નહીં તો ડીસી મોટર તો હે ને ધીરે ધીરે આવે જાય કોઈક દુકાનવાળા પાસે કે દોસ્તાર પાસે અહીંયા જ મેળ કરી દુકાનવાળા પાસે જ નથી લગભગ પણ કોઈ દોસ્તાર પાસે કે કોઈ પાસે અહીંયા ટ્રાય કરી નકર પછી પોરબંદર હમણાં કોઈ આવતું જતું નથી નકર તો એને હારમાં ભલે કંઈ વાંધો નહીં તો એનો મેળ નહીં આવે મેળ આવી છે પણ થોડીક વાર લાગશે કંઈ વાંધો નહીં લાગશે વાર પણ આવશે મજા આપણે બનાવી મસ્ત ડ્રિફ્ટ કાર ઓ મિત્રો મને એવું લાગી ભૂખ આપણું જ્યાં ઘી રોટલી અને ચા આવી ગયું તો હવે ખાઈ લઈએ અને ટીએમ કેવો છે જોતા જોતા આપણી પરંપરા છે ટીએમ કેવો છે જોતા જોતા આપણે ખાવાનું મિત્રો મને એક પ્રોજેક્ટ જડે ભાઈ હું તો એ ટાઈમ પાસ હાટું તો આરી અમે અડાને સ્કેટ પહેરા કરીને ઘરમાં આરી હું તો જા આ હું આનું કહેતો હતો એક દી આનાથી હું પીઓવી બનાવતો હતો આથી પકડીને આ બે હાથું દેખાય તો એ વિડીયો હાલતો હોય ને એ આનાથી બનાવતો હતો હું જા આથી એડજસ્ટ થઈ જાય એનાથી પકડવાનું આવી રીતના પીઓવી બનાવતો હતો ને આ હે ને આ લાંબુ મોટું થયો એટલે આ ફોન આવી જાય ને આ અમારી ઓલી જૂની સ્ટીક ખબર હોય તો યાદ હોય તો મેં બનાવી હતી આવી રીતના એ વ્લોગિંગ સ્ટીક બનાવી હતી જો આવી રીતના આમ તો એ હે ને મેં પાછું એ નહોતી એમાં હરખાઈ નહોતું રહેતું તો મેં પાછું બીજો જુગાડ લગાડ્યો તો જો આવી રીતનો એ રાખે નહીં તો એ પાછો તૂટે ગયો તો કંઈ વાંધો નહીં આપણા પાસે ફેવિકોલની લગભગ જરૂર નહીં પડે તો મેં લઈ લેવો અને આ રહ્યો આ ફેવિકેટ આ લઈ અને આને હાંધે દઈએ જો આથી તૂટે ગઈ તું આ કંઈ નહીં તો છે ને આ ન તૂટ્યું બાકી આખો પાઇપ તૂટે ગયો પણ આ ન તૂટ્યું એટલું મજબૂત હતું કંઈ વાંધો નહીં તો હાલો તો આપણે આને રિપેર કરી લઈએ અને પછી આમાંથી બ્લોક બનાવવા જોઈએ કે ડાયરેક્ટ હાથમાંથી પકડવામાં હેલું પડે તો પછી આવી રીતના બનાવવામાં ને હરખું વ્યૂ પણ કેમ આવે હાલો તો હવે આને રિપેર કરે અને જોયેલા વ્યૂ સારું આવે તો ફાઇનલી મિત્રો આપણે એટલી બધી મહેનત કર્યા પછી આપણી થઈ ગઈ સ્ટીક તૈયાર આ રીતે જો આવી રીતને હે કંઈક આમ આવી રીતના કંઈક વ્લોગ બનાવવાનો જો આવી રીતના આમ રાખીને તો હાલ તો હવે આપણે ટેસ્ટિંગ કરી લઈએ ને આ હે ને સ્કેટ્સ ભેગું એક યુટ્યુબર હે વિશાલ સ્કેટર મેં એના વિડીયોમાં જોયું તો એ હે ને આવી રીતના એના પાસે એક સ્ટીક છે મારા કરતાં લાંબી છે ને એ આવી રીતના આમ રાખી જો આવી રીતના આમ રાખી અને સ્કેટ હાંકતા હે ને આવી રીતના આમ વ્લોગ બનાવે જો આવી રીતના આમ તો એના જેવું મેં થોડુંક કોપી કરવાની ટ્રાય કરી તો લેટ્સ ગો આપણે ટ્રાય કરીએ ને અંધારું થાય ને પહેલાં આપણે એટલું કરીએ ને મેળી ઉપર જાઉં જઈને કરું ટેસ્ટિંગ મારો ભાઈ કોફી બનાવે તો એ બનાવી લે પછી પીએ લેવી પછી પીએ ને મેળી ઉપરથી આવતો રહે ને પછી પીએ લે અને એ તો બધું મૂકીએ ને હાલો તો લેટ્સ ગો તો આપણી સ્કેટ્સને આપણું માઉન્ટ ટેસ્ટ કરી લઈએ તો મિત્રો આપણું સ્ટેન્ડ તૈયાર થઈ ગયું અને આમાં હે ને આગળ એક વાંધો આવે હતો કે હે ને આમાં હું ટેસ્ટિંગ કરતો ને કે આ થઈ તો ગું પણ એવા ટકે કે નહીં આમાં એટલે ફોન રહે કે પછી પડે જાય તો ફોન તો ન પડ્યો પણ આથી હે ને થોડુંક ઓલું થયું ને આથી આ સાઈડથી થયું ને ઓલું જરાક અહીં થયું તો એ વાંધો આવે બાકી કંઈ વાંધો જ ન આવ્યો અટાણે તમે ફિક્સ કરી લીધું એને એટલે ઘડીક વાર વાંધો નહીં આવે ફેવિકિટને માથે ફેવિકોલ મારી દીધું હોય ફેવિકોલ હુકાઈ જાય થાય અને જે રીતને વાતની બીક હતી એ જ થયું જો અંધારું થયું
કંઈ વાંધો નહીં. તો આજ તો સ્કેટિંગનો ને બધા શોર્ટનો મેળ નહીં આવે. ને હું હે ને પ્લાન કરા રવિવારે હે ને વાં જવાનો ભાદરા સ્કેટ્સ લઈને, અને સ્પેશિયલ સ્કેટ્સ લઈને જ જાઉં. કામ કરે હજી રોડ ઉપર રાખવાની ટેવ નથી પડી, તો કામ કરે મારે સાયકલ જ હમી કરવાની ને ત્યાં સુધીમાં રવિવાર સુધી હમી કરી લે. પછી એને નાથી સાયકલ લઈને સ્કેટ્સ વાહે નાખી લે ઠાઠે, અને પછી જાય ભાદરાને મંદિરે, અને ના જઈને હું પ્રેક્ટિસ કરી, એટલે પ્રોપર ખબર પડે ને કે રોડમાં કેવી રીતના બધી પ્રેક્ટિસ થાય. અને મોબાઈલમાં પણ હું વિડીયો જોતો હોય કેવી રીતના બ્રેક્સ લગાવી, કેવી રીતના ટર્ન પરફેક્ટ રીતના બધું કેવી રીતના રોડ ઉપર રાખવું, એ બધું જોતો હોય. અને આમાં હે ને થોડુંક હાર્ડ પડે, કામ કરે આમાં બેરિંગ છે, એમાં ઉપર ગ્રીપ એવું કંઈ છે નહીં, એમાં થોડુંક હાર્ડ પડે. તો એ પણ કંઈ વાંધો નહીં, પણ આવે જાય નિરાતી. તો તેદું હે ને રવિવારે મારો પ્લાન છે. ને એ રવિવાર પછી આવતો રવિવાર આવે ને પછી મારો પ્લાન છે કે પાછું હોય ને તારે આપણે સ્પેશિયલ સ્કેટ્સ લઈને જાય હું હાંકવા માટે રોડ ઉપર આથી ભાદરાઈના મંદિર સુધી. તો એવું કંઈક વિચાર હે મારો, હવે જોઈએ જઈએ કામ થાય કે એવું થાય, જોયું જાય. બાકી જો આપણા સ્કેટ્સ પડ્યા તો હવે ને હું આની હાલ મારા સ્કેટ્સ પહેર્યા અને પ્રેક્ટિસ કરા. અને તમે એકને કામ પ્રેક્ટિસ જોવાનું બોર થઈ જાય હો, એટલે હવે હું ફટાફટ પ્રેક્ટિસ કરી લઉં અને પછી મળું તમને સીધો. ચાલો તો મિત્રો, મેં મારું જે હતું સ્કેટ્સ એની પ્રેક્ટિસ કરી લીધી, અને એના થોડાક પટા પણ નાના કરી લીધા. બહુ મોટા હતા ને એટલે પગમાં અહીંયા ઓલા થતા હતા, હરખાઈ કમ્ફર્ટેબલ નહોતા. મેં એના પટા હરખા કરી લીધા, ને 7:30 થયા ને રોટલા ઘડાય, ભૂખ લાગી ને તેવી બધી ગઈ. ને બસ અટાણે છે ને કંઈ હે નહીં કામ કરવા માટે, કંઈ પ્રોજેક્ટ કે એવું કંઈ બનાવવા માટે નથી. તો રીલ જોતો હતો બસ. બસ હવે ખાવા ટાણા સુધી આપણે એ જ કરવાનું છે, રીલ્સ જોવાની છે. હાલો તો રીલ્સ જોઈએ. તો મિત્રો ખાઈ લીધું, મસ્ત જમણવાર કરી લીધો, અને હવે હું એડિટિંગ કરવાનું છે આ વ્લોગની. અને બસ ચેનલના કંઈક એનાલિટિક્સ કરી કે ગ્રો ને બધું એમ રીતના કંઈ કોઈ વ્લોગ્સની ટિપ્સ આપતું હોય તો એવી રીતના જોઈશ, અને વ્લોગ એડિટ કરી. ને આજની જે વ્લોગ મૂક્યો ને એ મોડો થઈ ગયો હતો, અને હું જાતો હતો ને એ રીતે થોડોક વહેલો જવાનું થયું હતું, મોડું થઈ ગયું હતું એટલે મારે. તો એમાં થોડોક મોડો વ્લોગ આવ્યો, બસ કંઈ વાંધો નહીં. એવી રીતના જો 1 વાગે નહીં આવે ને તો કેટલા કંઈક વાગે આવી જાય વ્લોગ આવે જાય બાકી ડેઈલી પાકું. સો હાલો તો હવે એ વ્લોગ એડિટ કરવો હોય. તો આજના વ્લોગમાં એટલું જ. કેવો લાગ્યો તમને વ્લોગ નીચે કમેન્ટ કરી દેજો, અને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન ઓન કરી દેજો, જેનાથી તમને મારા દરેક વ્લોગ્સની અપડેટ્સ મળતી રહે. એમાં શું થાય, તમે જ્યારે હું વ્લોગ અપલોડ કરી એટલે તમને નોટિફિકેશન આવશે કે મેં વ્લોગ અપલોડ કર્યો છે. તો એ માટે તમે સબસ્ક્રાઈબ અને બેલ આઇકન ઘંટો અહીંયા દબાવી અને ઓન કરી દેજો, ઓલમાં સેટ કરી દેજો, અને શેર પણ કરી દેજો વિડીયો. સો ગુડ બાય.